નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। કૃષ્ણમ વંદે જગદગુરુમ। પાદરા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદપૂર્વક, દિવ્યતા તો છે જ પણ ભવ્યતાથી આ રાસોત્સવનો, રંગોત્સવનો અને આ હોલિકા પર્વ નિમિત્તે રસિયાનો દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રતિ વર્ષે પાદરામાં આ પ્રકારનું સુંદર આયોજન જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની પરંપરાને કેન્દ્રમાં રાખીને બેઠક મંદિર પાદરાના ઉપક્રમે આનંદપૂર્વક આ ઉજવવામાં આવે છે। વિપો વૈષ્ણવ યુવા સંગઠન પાદરા વિપોના ઉપક્રમે પાદરા શાખા જ્યારે આ ઉજવે છે ત્યારે જીવનના અલગ અલગ રંગોમાં તાણાવાણામાં મનુષ્ય આજનો જીવે છે। એ પરિસ્થિતિમાં એને મનની શાંતિ, શાતા અને ભક્તિની પ્રાપ્તિ થાય, જીવનમાં ભક્તિના રંગો ઉમેરાય અને જે કંઈક એની આદિવ્યાધિ ઉપાધિઓ છે એ દૂર થાય અને સાથે સાથે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય અનુરાગ અને પ્રીતિ ઉત્પન્ન થાય, તે માટે વ્રજભક્તોની જેમ ભગવાનને પ્રેમ કરવાનો, લાળ લડાવવાનો આ મહાપર્વ એટલે રસિયા ઉત્સવ, રંગોત્સવ છે। તો આજના આ રંગભર્યા રસિયાના કાર્યક્રમમાં પાદરા વિપો વૈષ્ણવ યુવા સંગઠનના સૌ કાર્યકર્તાઓને, શ્રી ગોરધનનાથજી મંદિર, બેઠક મંદિરના સૌ પદાધિકારીઓને અને સમસ્ત પાદરાના વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને રંગભર્યા આશીર્વાદ છે। શુભમ ભવતુ।